વાવથરા જિલ્લાના દિયોદર ગામમાં રહેણાંક અને ધાર્મિક વિસ્તારોની આસપાસ ચાલી રહેલા માંસ મટનના વેચાણને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામના જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। રજૂઆતમાં જણાવાયું છે કે રામાપીર મંદિર તેમજ રહેણાંક વિસ્તારોની આસપાસ કેટલાક વેપારીઓ દ્વારા માંસ મટનનું વેચાણ કરવામાં આવે છે, જેના કારણે વિસ્તારમાં ગંદકી, દુર્ગંધ અને અસ્વચ્છતાની સમસ્યા ઊભી થઈ રહી છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ માંસના અવશેષો અને અન્ય કચરો જાહેર સ્થળોએ જોવા મળે છે, જેનાથી મંદિરની પવિત્રતા અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા પર અસર પડી રહી છે। નાગરિકોએ વધુમાં જણાવ્યું કે આ મુદ્દે અગાઉ પણ પોલીસ સ્ટેશન, ગ્રામ પંચાયત અને અન્ય સરકારી કચેરીઓમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે। તે ઉપરાંત ગૌશાળા, ઘોડાઢોર પાંજરાપોળ, મનોહર ગૌશાળા, જીવદયા ગ્રુપ અને શ્રીરામ ગ્રુપ જેવી વિવિધ સંસ્થાઓ પણ લેખિત રજૂઆત કરી હતી। જો કે કાર્યવાહી બાદ થોડાક સમય માટે સ્થિતિમાં સુધારો જોવા મળે છે, પરંતુ ત્યારબાદ ફરીથી એ જ પ્રવૃત્તિ શરૂ થઈ જતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રજૂઆતમાં કેટલાક સ્થળોએ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં માંસ મટનનું વેચાણ થતું હોવાનું જણાવાયું છે। સ્થાનિકોએ આ તમામ સ્થળોની નિષ્પક્ષ તપાસ કરી જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ, સ્વચ્છતા નિયમોનો ભંગ અથવા જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડવાની બાબતો જણાય તો સંબંધિત કાયદા મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં શાંતિ, સ્વચ્છતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા માટે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી બન્યો છે। હવે તંત્ર આ રજૂઆતને કેટલું ગંભીરતાથી લે છે અને શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। ગૌ માતા હવે અમારા હિન્દુ ધર્મનો પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે અને અમે ગૌ મંડળની બહેનો ચલાવીએ છીએ, ભજન મંડળ ચલાવીએ છીએ, પણ અમારા કારણે અથવા ખુલ્લેઆમ દિયોદર નગરમાં ખુલ્લે માંસ મટન વેચાઈ રહ્યા છે, તો એનાથી અમારી ધાર્મિક લાગણીને ખૂબ દુઃખ પહોંચે છે। અમે આવું ચલાવવા નથી માંગતા અને ખુલ્લેઆમ આ લોકોની હિંમત ખૂબ વધી રહી છે। વારંવાર કહેવા છતાં પણ આનો કોઈ નિર્ણય નથી આવતો। હવે અમે બહેનો શું કરીએ? ભજન કરતાં કરતાં પણ અમારે પોલીસ સ્ટેશને આવવું પડ્યું। આ અમારી મજબૂરી છે અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે અમારી આ ધાર્મિક વેદનાને સમજો અને તમે અમારા પડખે ઊભા રહો। અને બીજું કે અમે જો બહેનો પોલીસ સ્ટેશને ક્યારે જોયું નથી અને પોલીસ સ્ટેશન અમે આવી શકીશું તો અમને મજબૂર ના કરશો કે અમે હટડીઓ સુધી પણ પહોંચી જઈશું, એમાં જલા પડવાની વાર નહીં લાગે। અમારો જગદીશભાઈ, અમારું કેવું એવું છે કે એક અદક મહિનો ચાલે છે। દિયોદરની જનતા એટલે જીવદયા પ્રેમી છે। દિયોદર એટલે સૌનો સાથ, સૌનો વિકાસ, દરેક સમાજને સાથે લઈને ચાલે છે। અમારે કોઈ મુસ્લિમ સમાજનો પણ વિરોધ નથી, પણ અમારે એક જ જે જીવ ઈચ્છા થાય છે એનો વિરોધ છે। અને પહેલાં શાંતિ સમિતિની બેઠક થઈ ત્યારે પણ દિયોદરની અંદર રજૂઆત થઈ હતી અને એ ટાઈમે મુસ્લિમ સમાજે પણ કીધું હતું કે એમને રજૂઆત કરી છે, એમને વારે ઘડીએ રજૂઆત કરીએ છીએ, પણ એ અમારા કહેવામાં નથી, અમારું કીધું માનતા નથી। 3-4 લોકો આખા દિયોદરની જે શાંતિ છે એ ડોળવાનો પ્રયત્ન કરે છે અને જીવ ઈચ્છા થાય છે એ અમને ખરેખર અમારી જીવદયા પ્રેમીઓ આર્યું નહીં ચલાવી લે। આજે સાહેબે પણ અમે રજૂઆત કરી છે, 2-3 દિવસની રાહ જોઈએ છીએ। કદાચ અમારી કામગીરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અથવા કદાચ કાયદો હાથમાં લેવો પડશે તો પણ લઈ અને જીવ ઈચ્છા દિયોદરમાં બંધ થાય એના માટેના પૂરેપૂરા પ્રયત્ન અમે કરવાના છીએ।